હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે હોળી પર ઓછા ખર્ચમાં ઘરે જ એકદમ ચોખ્ખી એવી 3 અલગ અલગ પ્રકારની ઠંડાઈની રેસીપી લઈને આવી છું. તો એના માટે મેં અત્યારે બદામ લીધી છે. 2 ચમચી બદામ છે. ત્યાર પછી 1 ચમચીથી થોડા ઉપર મેં પિસ્તા લીધા છે. ત્યાર પછી 2 ચમચી કાજુ છે. ત્યાર પછી 3 નંગ એલચી છે. 5 થી 7 નંગ મરી છે. ત્યાર પછી 1 ચમચી મગજતરીના બી છે. 1 ચમચી વરિયાળી છે. 1 ચમચીથી થોડી ઓછી મેં ખસખસ લીધી છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ઠંડાઈ બનાવવાની. તો સૌથી પહેલા આપણે ઠંડાઈ માટેની પેસ્ટ બનાવીશું. તો સૌ પ્રથમ આપણે ઠંડાઈ માટેની પેસ્ટ બનાવીશું. તો એના માટે મેં અત્યારે 1 કાચનું નાનું બાઉલ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં બદામ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં પિસ્તા એડ કરીશું. અને હવે આપણે આ બાઉલમાં ઉપરથી ઉકળતું ગરમ પાણી એડ કરીશું. અને હવે આપણે આ બંને વસ્તુને 10 મિનિટ માટે પાણીમાં પલાળીને મૂકી રાખીશું. તો લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે આ જે બદામ છે એની છાલ બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે જે બદામ છે એને ગરમ પાણીમાં પલાળી રાખી હતી અને હવે એની આપણે આ રીતે છાલ કાઢી લઈશું. તો આ રીતે આપણે જે બદામ હતી તેમાંથી બધી છાલ કાઢી લીધી છે. ત્યાર પછી હવે આપણે પિસ્તાને પણ એવું જ કરીશું. પિસ્તામાંથી આ રીતે થોડી છાલ કાઢી લઈશું જેથી જે ખારાશ વાળો ભાગ છે તે દૂર થઈ જશે. તો આ રીતે આપણે જે બદામ અને પિસ્તા હતી એમાંથી છાલ બહાર કાઢી લીધી છે. ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ત્યાર પછી હવે અહીંયા મેં 1 કાચનો જગ લીધો છે. તમે કોઈ પણ બાઉલ લઈ શકો છો. અને હવે આપણે જે બદામ અને પિસ્તાની છાલ કાઢી હતી તે એડ કરીશું. ત્યાર પછી અહીંયા જે મગજતરી છે, મરી છે, વરિયાળી છે, ખસખસ છે, કાજુ છે, તે બધી વસ્તુ આપણે આ જગમાં એડ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે જે એલચીના વચ્ચેના દાણા છે તે એડ કરીશું. છાલ નથી એડ કરવાની, આપણે જે દાણા છે એ જ એડ કરવાના છે. ત્યાર પછી અહીંયા મેં ગુલાબની પાંદડી આવે છે એને તડકામાં સૂકવી દીધી છે. તો એ 6 થી 7 કલાકમાં સુકાઈ જાય છે. તો આપણે એ સૂકી પાંદડી છે તે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે 1 બાઉલ નોર્મલ જે સાદું પાણી આવે છે તે એડ કરીશું. અને હવે આપણે એને ઢાંકણ ઢાંકીને 3 થી 4 કલાક માટે આ જ રીતે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છે અને આપણી જે બધી વસ્તુ છે તે એકદમ સરસ રીતે પલળી ગઈ છે. ત્યાર પછી હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરવાની છે. તો મેં મિક્સર જાર લીધો છે અને આ જે પાણી છે એની સાથે જ આપણે એને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે ઠંડાઈની પેસ્ટ છે તે આ રીતે ક્રશ થઈને રેડી છે. ત્યાર પછી હવે આપણે 3 અલગ અલગ ફ્લેવરમાં ઠંડાઈ બનાવીશું. તો સૌથી પહેલા આપણે સુગર ફ્રી ઠંડાઈ બનાવીશું. તો સુગર ફ્રી ઠંડાઈ બનાવવા માટે મેં અત્યારે મિક્સર જારમાં 2 ચમચી જે આપણે ઠંડાઈની પેસ્ટ બનાવી છે તે એડ કરી છે. ત્યાર પછી હવે આપણે 2 ચમચી મધ એડ કરીશું. તો આપણે સુગર ફ્રી બનાવી રહ્યા છીએ તો અત્યારે આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કરવાનો. ત્યાર પછી આપણે 1 બાઉલ દૂધ એડ કરીશું. અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તો આપણી જે સુગર ફ્રી ઠંડાઈ છે તે ક્રશ થઈને રેડી છે. ત્યાર પછી હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો અહીંયા મેં 1 કાચનો ગ્લાસ લીધો છે જેમાં આપણે 2 થી 3 આઈસ ક્યુબ એડ કરીશું. ત્યાર પછી આપણે સૂકી ગુલાબની પાંદડી એડ કરીશું. ત્યાર પછી આપણે થોડા પિસ્તા છે જેને મેં આ રીતે નાના સમારી લીધા છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે જે રેડી કરેલી ઠંડાઈ છે તે એડ કરીશું.
તો આપણી પહેલી જે સુગર ફ્રી ઠંડાઈ છે તે રેડી છે. ત્યાર પછી હવે આપણે બીજા નંબરની પાન ઠંડાઈ બનાવીશું, જેનો ફ્લેવર ખૂબ જ સરસ પાન જેવો જ આવશે. તો એના માટે આપણે જે પેસ્ટ બનાવી છે તેમાંથી 2 થી 3 ચમચી ઠંડાઈ પેસ્ટ એડ કરીશું. અને અહીંયા મેં આ જે પાન આવે છે નાગરવેલના તે લીધા છે, તો આપણે એ એડ કરીશું. તો 3 થી 4 નંગ મેં પાન લીધા છે, આ રીતે નાના ટુકડા કરી લઈશું. અને હવે અહીંયા મેં ધાણાદાળ લીધી છે, વરિયાળી છે અને 1 ચમચી સુગર છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે 1 કપ દૂધ એડ કરીશું. અને આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું. તો આપણી જે પાન ઠંડાઈ છે તે આ રીતે ક્રશ થઈને રેડી છે. ત્યાર પછી હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો પાન ઠંડાઈ સર્વ કરવા માટે મેં અહીંયા કાચની ગ્લાસ લીધી છે, જેમાં આપણે 2 થી 3 નંગ આઈસ ક્યુબ એડ કરીશું. ત્યાર પછી આપણે ગુલાબની સૂકવેલી પાંદડી છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે પિસ્તાના થોડા મેં નાના ટુકડા કર્યા છે એ એડ કરીશું. અને લાસ્ટમાં આપણે જે પાન ઠંડાઈ બનાવી છે તે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમને પાન ભાવતું હશે તો ચોક્કસથી તમને આ પાન ઠંડાઈ પણ ભાવશે. તો આપણી જે બીજા નંબરની પાન ઠંડાઈ છે તે રેડી છે. તો હવે ત્રીજી ઠંડાઈ આપણે ચોકલેટી ફ્લેવરની બનાવીશું. તે ચોકલેટ જે છે તે બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો તમે આ રીતે જો ઠંડાઈ બનાવીને બાળકોને આપશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો એના માટે મેં 2 થી 3 ચમચી જે આપણે ઠંડાઈની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી સુગર એડ કરીશું. ત્યાર પછી અહીંયા મેં આ રીતનું ચોકલેટ સિરપ આવે છે તે લીધું છે, તે આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે 1 કપ દૂધ એડ કરીશું. દૂધ અત્યારે મેં ગરમ કરીને ત્યાર પછી ઠંડુ કરીને જ ઉપયોગમાં લીધું છે. અને હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તો આપણી જે ચોકલેટ ફ્લેવરની ઠંડાઈ છે તે રેડી છે. હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ચોકલેટ ઠંડાઈ સર્વ કરવા માટે મેં આ રીતે જે ચોકલેટ સિરપ આવે છે તે ગ્લાસમાં એડ કરી દીધું છે. ત્યાર પછી હવે આપણે તેમાં 3 થી 4 નંગ આઈસ ક્યુબ એડ કરીશું. ત્યાર પછી ગુલાબની સૂકી પાંદડી છે તે આપણે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે જે પિસ્તાના નાના ટુકડા છે મેં કરેલા તે એડ કરીશું. ત્યાર પછી આપણે જે આ ઠંડાઈ ક્રશ કરી છે ચોકલેટ વાળી તે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, ખરેખર જો તમે આ રીતે ઠંડાઈ ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બાળકોને તો આ ચોકલેટી જે ઠંડાઈ છે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે 3 પ્રકારની ઠંડાઈ હોળી સ્પેશિયલ તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ 3 અલગ અલગ પ્રકારની ઠંડાઈની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો. અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.